નમસ્કાર દર્શક મિત્ર, હું છું પૂજા ચતુર્વેદી અને તમે જોઈ રહ્યા છો જંબુસર ન્યૂઝ ચેનલ ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। જંબુસર શહેરમાં જંબુસર નગરપાલિકા દ્વારા એસટી ડેપોથી ટંકારી ભાગોળ તરફ બનાવવામાં આવેલ રોડ અંગે સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। રોડનું કામ પૂર્ણ થયાને હજુ 1 વર્ષ પણ પૂર્ણ થયું નથી, ત્યારે રસ્તા પર કોન્ટ્રાક્ટર દ્વારા લગાવવામાં આવેલા સ્પીડ બ્રેકરની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર હલકી ગુણવત્તાના સામગ્રીથી બનાવાયેલા સ્પીડ બ્રેકર તૂટી ગયા છે, જેના કારણે તેમાં લગાવવામાં આવેલી ખીલીઓ બહાર આવી ગઈ છે। રસ્તા પર ખુલ્લી ખીલીઓ દેખાતા દ્વિચક્રી અને ચારચક્રી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક વાહનોના ટાયર પંચર થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે। આ માર્ગ જંબુસર તાલુકાના અનેક ગામોને જોડતો મહત્વનો માર્ગ હોવાથી દૈનિક મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે। આવા સંજોગોમાં રસ્તાની બેદરકારીથી મુસાફરોમાં રોષ ફેલાયો છે। સ્થાનિકોએ તાત્કાલિક સ્પીડ બ્રેકરની મરામત કરવા અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। બીજી બાજુ આ જ રોડ પર રાત્રિના સમયે વાહનચાલકોને અંધારપટનો પણ સામનો કરવો પડી રહ્યો છે। હાલમાં જ નવી નાખવામાં આવેલી લાઇટ લાઇનમાં એક પણ લાઇટ ચાલુ જોવા મળતી નથી, જેના કારણે અકસ્માતની શક્યતા વધી રહી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે એક તરફ રોડની ગુણવત્તા નબળી છે અને બીજી તરફ સ્ટ્રીટ લાઇટની સુવિધા પણ બંધ હાલતમાં છે। આવા બેદરકારી ભર્યા કામથી લોકોમાં અસંતોષ વધી રહ્યો છે। સંબંધિત વિભાગે તાત્કાલિક તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવી જોઈએ।